ત્રણ વાત એ જરૂરી છે. માઇન્ડ, emotion and body are closely interlinked. એ જે છે એકબીજા સાથે ઇન્ટરલિંક છે, જોડાયેલી છે, એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ઓલવેઝ વર્ક ટુગેધર સાથે મળીને હંમેશા કામ કરે છે. તો આ છે માઇન્ડ, બોડી અને ઇમોશન. મહેમાન છે ઇમોશન મગજ ઉપર અસર કરે અને મગજની ઇફેક્ટ તમારા શરીર ઉપર થતી હોય છે. તો આ એકબીજા સાથે એ જોઈન્ટ છે, એકબીજા સાથે જ કામ કરે છે, એકબીજા સાથે જોડાયેલા છે. It has to discuss the more clearly. એના માટે તમારે ક્લિયરલી સમજવું પડે. If you try to understand them separately, એના માટે તમારે સમજવું પડે, understand separately, સ્પષ્ટ રીતે. કે એના અલગ અલગ રીતે સમજવું પડે. તમારા માઇન્ડ પછી એના ઇમોશન મગજ ઉપર કેવી રીતે અસર કરે અને એની ઇફેક્ટ તમારા બોડી ઉપર જોઈએ. The mental capacity are you ability to concentrate, to get, to take a new information, to remember old and new information, and to be in a position to think emotionally. સ્કૂલ વાળાની રીત કઈ નહીં કેલી આ બાજુ Cognition capacity એ ક્ષમતા છે કે ક્ષમતા દ્વારા આપણે કોન્સન્ટ્રેટ ઇન અ વર્ક આપણા કાર્યની અંદર એકાગ્ર રીતે કાર્ય કરી શકીએ. કોન્સન્ટ્રેટ ઇન અ વર્ક ત્યાર આ કયો પાઠ પછી રીડ વન મેનેજ યોર સ્ટ્રીટ remember old and new કયો information. પાઠ નવી અને જૂની માહિતી અને જો સ્ક્રિપ્ટ નહીં હોય ને એને જો સ્ક્રિપ્ટ છે. હું that's હાથે an easy લખતું thing. તો એવો છે કે પાઠનો મેનેજ જો સ્ક્રિપ્ટ મેન્ટલ ફ્લેક્સિબિલિટી સાથે વિચારે કે think that you need mental capacity ક્યારનું of શરૂ થઈ ગયું study. લાગે સરનું અને આના માટે તમારે જરૂરિયાત કઈ છે order to study. Order કરવો પડે અભ્યાસ માટે to work, to impose and considering workable order on your life. જીવન જીવન માટે અદરવાઇઝ તમારા ડે ટુ ડે ડિસિઝન માટે તમારે યાદ રાખવું. ક્યારેક તમારે રેશનલ ડે ટુ ડે ડિસિઝન લેવા પડે અથવા ક્યારેક તર્ક સાથેના ડિસિઝન લેવા પડે. અહીંયા તમે એક્ઝામ્પલ આપો છો. ફોર એક્ઝામ્પલ સપોઝ તમારું ઘર તમારા વર્ક પ્લેસથી તમે દરરોજ ચાલીને વર્ક પ્લેસ પહોંચતા પણ થાય છે એકવાર બહુ જ વરસાદ આવે છે તો તમારી પાસે સાથે કાર પણ છે. તો તમારું ડિસિઝન એ સિચ્યુએશન પ્રમાણે કરંટ સર્કમસ્ટન્સીસ પ્રમાણે એક કાર ઇઝ બેટર. એટલે જો વરસાદમાં પડો તો તમને કોઈ શરદી ઉધરસ થવાના ચાન્સીસ અથવા બીમાર પડવાના ચાન્સીસ વધી જાય. તો ધીસ ઇઝ અ રેશનલ ડિસિઝન. જે ડિસિઝન તમારા માઇન્ડ સાથે મગજ સાથે એ જોઈન્ટ થયેલું છે. If you had a choice walking to work or taking the car, so તમારે બે વસ્તુમાંથી એક વસ્તુ પસંદ કરવાની છે કે વર્ક પ્લેસ ઉપર ચાલીને જવું અથવા taking the car. The fact that the rain is hard, માનો કે આજે વરસાદ છે, થોડો સારો વરસાદ છે, and you had a call would lead to a decision that is better to take that. તમે એવો ડિસિઝન લો છો કે બેટર ટુ ટેક ધ કાર ચાલીને જવા કરતા કાર લઈને જાઓ તો સારું. It must be a rational decision. આ જે ડિસિઝન છે એ રેશનલ છે કે જેમાં તર્ક તર્ક આગળ છે એ જોડાયેલું છે. You can take the decision. એ ડિસિઝનની અંદર તમારે તર્ક વિતર્ક કરવાનો છે. You just imagination. અને imagination એટલે કે કાર લઈને જવું કે અગર પોલીસ પર જવું એ જરૂરી છે.
Again, I rational research just તમારી based on current circumstances જે હાલની સ્થિતિ છે એના આધારે એ તમને જોવા મળે. So this is the mind position. કે આ જે છે એ આપણા માઇન્ડની સ્થિતિ છે. જે સ્થિતિની અંદર આપણે વર્ક કરીએ છીએ. કે what is the position? What is the situation? The mind is the rational, logical part of it. I need to sit down. Every interdisciplinary. एक सरल सिचुएशन आता है जो लॉजिकल कैलकुलेटर સાથે વિચાર મતલબમાં વિચારો પડે પાર્ટ ઓફ યોર હેલ્થ લાગણીના પર ડિસિઝન તમામ માઇન્ડ કન્ડિશન સ્ટોર એનાલિટિક ઇન્ફોર્મેશન ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ માહિતી સ્ટોર કરવું કેલ્ક્યુલેટ કરવું આ તમામ બાબતો જે છે એ કહી શકાય કે તમામ માહિતી એ લઈ શકે છે. So the out part was emotion or emotion ને કંટ્રોલ કરી શકે છે માઇન્ડની કેપેસિટી છે. જેની અંદર તમારા જે કાંઈ ઇમોશન હોય એ ઇમોશન સમજી શકો. એક એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. અને એક એક્ઝામ્પલ છે એક ઉદાહરણ આપવામાં આવ્યું કે જ્યારે તમે કોઈ જગ્યાએ કામ કરતા તો એ સંદર્ભમાં તમે કહો કે બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન most effective factors. If mind and emotion બંને એકબીજા પર હાવી થઈ જાય એ એક્ઝામ્પલ હશે. ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ હશે ઘણા વિદ્યાર્થીઓ છે એક્ઝામિનેશનમાં ના આવે. ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામિનેશનમાં માથું દુખે એક્ઝામિનેશનમાં અંદર બીમારી એમને તમામ વસ્તુ એ કરી શકાય એકબીજા સાથે સરળ થશે. કારણ કે એક્ઝામિનેશન અંદર is getting a nervous. A nervous થાય એ વ્યક્તિ નિરાશ થઈ જાય એ વ્યક્તિની અદલ પામુલા તો અહીંયા જરૂરી છે કે nervousness is important. And જરૂરી છે કે આપણે nervous the mental capacity has to refrain what you have in mind. તમારી mental capacity તમને મદદ કરે છે. તમને તાલીમ આપે છે જે તમે રિવાઇઝ કર્યું છે. પણ you know you stuck. તમને કોઈ ચાલુ છે એટલે એ વસ્તુ તમને નહીં લાગે. When you enter your exam by starting emotional by expecting difficulties and revision of it. જ્યારે તમે એન્ટાયર એક્ઝામની અંદર જાઓ છો ત્યારે તમારી અંદર ઇમોશનલ એટલા બધા હાવી થઈ જાય યુ આર એક્સપેક્ટિંગ તમે સ્વીકાર પણ કરી લો છો એઝ અ ડિફિકલ્ટ હશે એઝ અ ઇમેજિનેશન પ્લાન કરી તમે કલ્પના પણ કરી લો કે તમે નિશાન શોર્ટ એઝ કે જ્યારે પણ તમે એક્ઝામ રૂમમાં જાઓ છો ત્યારે તમારા ઇમોશન તમારી લાગણીઓ જે છે એ તમારા ઉપર આવી રહી છે. જસ્ટ ઇમેજિનેશન માત્ર એક જ કલ્પના કરો છો કે તમે વિશ્ફળ છો. એ કલ્પના તમે કરીને કહી ગયા છો ઓટોમેટિકલી રિઝલ્ટ એ તમે ધારી લીધું છે. સો that you are afraid, you are nervous. All of a sudden, the calculation or information is no longer available. This is the XY, this is the phenomenon, this is the treatment. Okay, બરાબર તમે એ સુધી એકાગ્ર ચિત્તે અભ્યાસ પણ જ્યારે નર્વસ હો છો all of a sudden અચાનક થાય જશે તમે જે કેલ્ક્યુલેટ સ્ટોર કરેલી માહિતી is no longer available. Nervousness is available. You just forgot. You just imagination. Your emotion has bad on the way of bad function of the
તમારે અંદરની ઇન્ફોર્મેશનની ઉસી Do you find yourself reacting in any foreign situation? તો એ છ બાબત આવી છે જેની અંદર તમે પોતાની જાતને ફાઇન્ડ શોધી શકાય ઘણી જગ્યાએ તમને મળે અને જો શોધી હોય તો બેટર સુધારો સફળ શિકાર you find difficult concentrating on things ઘણી વાર મુશ્કેલ to concentrate એકાગ્રતા જે વિચારો છો એકાગ્રતાથી વિચારી પણ છો તમારા માઇન્ડની અંદર ડિફરન્ટ ટાઈપ્સના થિંકિંગ બહુ અઘરું છે એટલે કોન્સન્ટ્રેશન કરવું સૌથી અઘરી બાબત છે પણ છતાં તમારા માઇન્ડની ઘણા બધા પ્રકારના your memory is letting you down તમારે જે memory છે યાદ કે ધીમે ધીમે ઘટતી છે ભૂલી જવું કામ કરવું અગર કોઈ પણ કાર્ય ભૂલી જવું you have lost different things in your mind તમારી મગજની અંદર જુદા જુદા વિચારો but cannot rest clear thought તમે સ્પષ્ટ તર્ક સાથે અથવા ચોક્કસ વિચારી શકો કે તમે શું વિચાર તમારો માઇન્ડ જુદા વિચારો કરતો આવ્યો તમારે કાર્ય કંઈક કરવું હોય તમારા વિચારો this is the stage you are often undecided those days in typical days તમારો દિવસ છે નક્કી કેવો હોય એ પ્રમાણે undecided અનિશ્ચિત અને અઘરો અલગ પ્રકારનો દિવસ પસાર કે તમને એમ લાગે આ કામ સરળ છે તો છતાં તમારા otherwise તમે નક્કી કરો લાગે તો મને કામ આજે બતાવો છો તો એક પણ કાર્ય કરવું હોય you may take a longer to task you are able to complete it quite quickly હવે કોઈ કામ લાંબા સમયથી વધારે સમય સુધી કરતા તમે એમ કહે છે તમારી આવડત છે તમે કામ ઝડપથી પહેલા બહુ ઝડપથી કરી શકો છો પણ એ જ કામ તમે ન કરી શકો you are lost you are taken long time કે તમે એમાં લાંબા સમય સુધી જોડાયેલા છો તમારી અંદર છે ક્ષમતા કે કામ તમે સરળતાથી પૂરું કરી શકો એટલે શોર્ટેજ કે આજે 5 વસ્તુ છે એના અંદર જે આગળ છઠ્ઠી વસ્તુ છે you are starting off thinking તમારી અંદર lot of thinking ઘણી બધી વિચારો છે ટોપિક પર વિચારો પૂર્ણતા ના નથી બહુ જરૂરી છે છ બાબત અને છ માંથી જો કોઈ એક વસ્તુ હોય તો you are suffering from stress એ કોઈ બાબત ઉપર કોન્સન્ટ્રેટ કરો એ હોવું જોઈએ તમારી મેમરી જે યાદ શક્તિ અથવા તમે ભૂલી જાઓ ત્યાં પછી તમારી અંદર ઘણા બધા વિચારો આવે એ ક્લિયર થોટ્સ તમારો દિવસ અનિશ્ચિત અનુભવ તમે કોઈ કાર્ય માટે સક્ષમ છો અને કાર્ય તમે લાંબા સમયથી કરી રહ્યા છો અને છેલ્લું ઘણા બધા વિચારો આવે એમાં એક પણ વિચાર ફિનિશ પૂરો કરી શકતા નથી છ વસ્તુઓ એ તમને આપવામાં આવે અને છ માંથી જો એક પણ વસ્તુ તમારી સાથે હોય તો you are suffering from stress if you yes જો તમે આ કરો then give a sign of mental stress તો તમને એક ચિહ્ન મળે છે એટલે એક લક્ષણની યાદી કે જેની અંદર તમે સ્ટ્રેસથી વિદાય રહ્યા છો પ્રેઝન્ટ હાલ the better you deal with stress સારું છે better you deal with stress કે તમે સ્ટ્રેસ સાથે કામ કરી રહ્યા છો then mental capacity you the less you are mental capacity મગજની જે ક્ષમતા છે એવું છે mental capacity will be affected કે તમારા મગજની અંદર મગજને અસર થશે The following exercise will help you build your background skills. એ નીચે દોની એક્સરસાઇઝ આપવામાં આવી છે
જેના દ્વારા તમે તમારા મગજને ડિસાઇલેન્સ ફરીથી શાંતિથી અને રીબેલેન્સ સંતુલન કરો. તમારા મગજનું સંતુલન નથી મોટા ફરીથી એ સંતુલન કઈ રીતે જાળવવું એ આપે છે. If a mental capacity has already started to suffer the mental state, તમારી mental capacity જે છે એ સ્ટ્રેસ થી સફર કરી રહી છે અને એમાં તમારે થોડી આશા છે. તો એક્સરસાઇઝ like I should stop overthinking, start hypnotize, screen sharing અને આ પ્રકારની different exercise chapter ની અંદર શેર. તો one by one આપણે આવતીકાલે આ જુદી જે એક્સરસાઇઝ એના ફંક્શન. આ એક્સરસાઇઝ પહેલી શું છે તેની આપણે જસ્ટ ગીવ ધ ઇન્ફોર્મેશન ખાલી માહિતી લેવાની છે. ફર્સ્ટ સ્ટોપ ઓવરથિંકિંગ. આપણું માઇન્ડ છે ઘણા બધા ઋષિમુનિઓ ઘણા બધા લોકો આપણા માઇન્ડને કંટ્રોલમાં રાખે છે બટ ઇટ્સ નોટ પોસિબલ. 5 મિનિટ આપણું મગજ કોઈ વિચાર કર્યા વગર રહેવાનો. આપણે તો લોટ ઓફ થિંકિંગ એ થિંકિંગને બદલવાનું મૂકમાં તો અહીંયા આપણે છે કે એક્સી ચાર્જર એક્સી દ્વારા મોટિવેશન નોટ પોસિબલ. હવે વિચારો દ્વારા પોઝિટિવ થિંકિંગ લાવતા એક વાર આપણે કામ કરવા બેઠા છીએ કામ નથી કરતું ખાલી ચાલો બહાર કામ કરવાનું છે. ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મળીને બહાર જાય એ કામ કરવું છે સમય ઓછો છે. કામ કરવું છે ને સમય ઓછો છે. તો એ કામ વધારે છે સમય ઓછો છે તો ઘણા બધા વિચારો બહાર એક્સ્ટ્રા ઘણા લોકો એવું ખાવાનું પણ કાંઈ નથી બહાર આટલું બધું મોટું કામ છે તો તે સામે રહેવું છે એમાંથી એક પણ કાર્ય કરવું નથી. કારણ કે just imagination, you just thought. So, ક્યારે એક સૂત્ર જરૂરી છે કે I have no expectation. કોઈ પણ પ્રકારની expectation એટલે કે અપેક્ષા નથી. I will deal whatever happens. હું એક જ કાર્ય કરીશ જે કાર્ય whatever happens ભગવાન અને વેરી કેર ગમે ત્યારે કામ આવશે તો કઈ અપેક્ષા તમારે અપેક્ષા રાખે ત્યારે આવતીકાલે કે કઈ રીતે સ્ટોપ ઓવર થિંકિંગ એક્સરસાઇઝ છે એ સમજવાની છે. થેન્ક યુ વેરી મચ.